વાસ્તુ અનુસાર ઘર બનાવતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. જો તમે ઘરમાં વાસ્તુના નિયમોનું પાલન ન કરો તો ઘરમાં વાસ્તુ દોષ ઉત્પન્ન થાય છે અને તમને અનેક પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડે છે. દિશા શું હોવી જોઈએ? વાસ્તુ મુજબ ઉત્તર દિશાનો સરસ જવાબ કુબેર દેવતાની દિશા આ દિશામાં છે. સલામત રાખવી જોઈએ કે પૈસાના આગમન માટે આ દિશા પૂર્વ તરફ ખાલી રાખવી જોઈએ. ઘરની પૂર્વ દિશા ખાલી રાખવી જોઈએ. વાસ્તુશાસ્ત્ર અનુસાર પૂર્વ દિશા સ્વામી સૂર્યદેવ અને ઇન્દ્રદેવ 3 છે. વાસ્તુ અનુસાર ઘરની દક્ષિણ દિશા ભારે વસ્તુઓ દક્ષિણ દિશામાં હોવી જોઈએ. દિશામાં કોઈ ખુલ્લું નથી કે શૌચાલય નથી. યમનું વર્ચસ્વ અને મંગળના પ્રભાવને કારણે આવું કરવું જોઈએ. શક્તિશાળી દક્ષિણ દિશા પૃથ્વી તત્વની છે. મુખ્ય દિશા અવધ પશ્ચિમ છે. દિશાનો દેવ વરુણ છે અને અધિપતિ ગ્રહ શનિ છે. તમારું રસોડું અથવા શૌચાલય આ દિશામાં હોવું જોઈએ. તે જોઈએ જ છે, પરંતુ રસોડું અને શૌચાલય નજીકમાં નથી. હા, પણ ધ્યાનમાં રાખો, આ 5 ઉત્તર-પૂર્વ ખૂણા છે. ખરડની દિશા ઉત્તર-પૂર્વ છે. વાસ્તુના નિયમ અનુસાર આ દિશા પૂજા રૂમ ઘરની આ દિશામાં હોવો જોઈએ. જ્યારે તેને ભગવાન શિવનું સ્થાન માનવામાં આવે છે. ગુરુ આ દિશાનો સ્વામી છે. અગ્નિ ખૂણાનો ઘરનો અગ્નિકોણ કહેવાય છે. આ ઘરની દક્ષિણ-પૂર્વ દિશા છે. અગ્નિત્વની દિશા આ દિશામાં ગેસ છે. સાવનમાં ઇલેક્ટ્રોનિક સામાન નવો હોવો જોઈએ. રત્નકોણ આ ઘરની દક્ષિણ-પશ્ચિમ દિશા છે. આ દિશામાં એક ઓપનિંગ છે, એટલે એક બારી. ઘરમાં દરવાજો બિલકુલ ન હોવો જોઈએ. વાસ્તુ અહીં ચીફ રૂમ બનાવી શકે છે. આ દિશામાં પૃથ્વી તત્વના નિયમો અનુસાર સ્થાન અને આ દિશાનો સ્વામી રાહુ છે અને કેતુ આ ઘરના ઉત્તર-પશ્ચિમ ખૂણામાં છે. પશ્ચિમ દિશા આ દિશામાં છે. બેડરૂમ, ગેરેજ, ગૌશાળા વગેરે હોવું જોઈએ. વાસ્તુ અનુસાર હવા આ દિશામાં વહે છે. સ્થાન છે અને આ દિશાનો શાસક ગ્રહ ચંદ્ર છે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા મિત્રો આ વિડીયોને લાઈક કરીને અન્ય લોકો સાથે શેર કરો. કૃપા કરીને આ ચેનલને સબસ્ક્રાઈબ કરો.